તો જાલોદ નગરના રહીશોનો મોડી રાત્રે નગરપાલિકા ચીફ ઓફિસર સામે હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો, જેમાં જાલોદ નગર સ્થિત અનેક સોસાયટીઓના રહીશો મોડી રાત્રે જાલોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। તો જાલોદ પોલીસ સ્ટેશનમાં ચીફ ઓફિસર સામે લેખિત અરજી કરવામાં આવી। તો રાત્રિ દરમિયાન ડમ્પિંગ યાર્ડના કચરાને બાળવામાં આવતા નગરજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। તો ડમ્પિંગ યાર્ડનો કચરો બાળવામાં આવતા ધુમાડાના ગોટે ગોટા લોકોના ઘરમાં પ્રવેશતા લોકોને શ્વાસ લેવાની તકલીફ પડી રહી છે, જેને લઈને લોકો પણ રસ્તા પર આવી ગયા હતા। તો જાલોદ નગરપાલિકા ચીફ ઓફિસરને અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા લોકો મોડી રાત્રે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। જોકે લોકોનો આક્રોશ જોઈને પાલિકા દ્વારા તાત્કાલિક ડમ્પિંગ યાર્ડની આગને ઓલવવામાં આવી હતી, ત્યારે નગરજનો દ્વારા ચીફ ઓફિસર સામે પગલાં લેવાની પોલીસને રજૂઆત કરવામાં આવી છે। અત્રે ઉપસ્થિત બધા લોકટોળા, બધી સોસાયટીઓ, મતલબ પંચીલ સોસાયટી, અગ્રવાલ સોસાયટી, ભગીરથ સોસાયટી અને ગામના રહીશો કે જે અત્યારે પોઝિશન એવી છે કે સવારમાં હિલ સ્ટેશનમાં સવારમાં કેવું ધુમ્મસ હોય એ ટાઈપનું ધુમ્મસ અત્યારે આ રાત્રે 8 વાગે એવું જોવા મળે છે। એટલે લોકો કંટાળીને ભેગા થાય, શ્વાસ સાથે ચેડા થાયના અનુસંધાન ભેગા થાય પોલીસ સ્ટેશનમાં આ સીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અરજી ઉપસ્થિત કરેલ છે અને એમની વિરુદ્ધ અમે કેટલી વાર એમને રજૂઆત કરી છે આ અધિકારીને, તેમ છતાં એ રીતે વાત કરે છે કે હું જોઉં છું કાર્યવાહી સંકલનની મિટિંગમાં પછી જોઉં છું, પણ અત્યાર સુધી કેટલી વાર લેખિત અમારા લેટર પેડ પર લેખિત રજૂઆત કરી છે, વારંવાર બી મૌખિક રજૂઆત કરી છે, જેમ છતાં કોઈ એનો જવાબ અમને પ્રત્યે સંતોષકારક જવાબ મતલબ ગોળ જવાબ આપે છે। મતલબ આ અધિકારી અઠવાડિયામાં માંડ 1 કે 2 દિવસ અહીંયા હાજર રહે છે, બસ એને ગામમાં ખાલી મેન્ટલી ફિઝિકલી જ હાજર રહે છે। કોઈ ગામ પ્રત્યે કોઈ લોકો રજૂઆત કરે એનો કોઈ દેખરેખ, કોઈ સાર સંભાળ, કોઈ જવાબ અને વ્યવસ્થિત મળતો નથી। એટલે ના છૂટકે અમારા આરોગ્ય સાથે ચેડા થાય એના અનુસંધાનમાં ગામ લોકો ટોળા સાથે અહીંયા પોલીસ સ્ટેશન હાજર થાય છે અરજી આપવામાં। અરજી અમે આપી રહ્યા છે। જાલોદ નગરમાં આવેલ પંચીલ સોસાયટી પાછળ એફસીઆઈ ગોડાઉનની પાછળ ડમ્પ યાર્ડ આવેલ છે, ત્યાં નગરપાલિકા દ્વારા વર્ષોથી કચરો નાખવામાં આવે છે। છેલ્લા 6 મહિનાથી ડેલી એમાં કોઈને કોઈ વ્યક્તિ દ્વારા આગ લગાડવામાં આવે છે। તેની રજૂઆત પંચીલ સોસાયટીના વ્યક્તિઓ દ્વારા લેખિત, મૌખિક, પત્રકાર દ્વારા વારંવાર કરવા છતાં અમોને એવું આશ્વાસન આપવામાં આવે છે કે આ ડમ્પ બીજી જગ્યાએ એક્વાયર કરેલ છે અને ટૂંક સમયમાં ત્યાં ખસેડી લેવામાં આવશે તેવું દરરોજ કહેવામાં આવે છે અને દરરોજ ત્યાં આગ લગાડવામાં આવે છે, તો અમારા સ્વાસ્થ્ય જોડે ચેંડા થાય છે, શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે। અમારી ઘરે મારી માતા છે, 75 વર્ષની ઉંમર છે, નાના બાળકો છે, બધાને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડે છે। તો આનું નિરાકરણ ઝડપી થાય તેવી અમે અપેક્ષા રાખીએ છીએ।